This conference will now be recorded. તો જો તમારા લેખામાં ભાઈ ક્વેશ્ચન નંબર 4 છે. હા, ખાલી બીજા આનાવાળા ગ્રુપમાં નો રહેજો. મહત્વના ગ્રુપમાં રહીશ તો ખબર પડશે. અને આનાવાળા ગ્રુપમાં હોય ને કંઈક આવતું હોય તો મને ફોરવર્ડ કરજો. બનાવી તમે લોકો આમ કોઈ વાત મૂકી દો. હું એ કઈ મદદ કરીશ તમને લોકો. આવા મળશે મારા તરફથી. તો બાળકો ક્વેશ્ચન નંબર 4 છે. જો Versatile Limited purchase a machinery for rupees 4,80,000. મેડમભાઈ એ તો લીખામાં જ છે. શું કામ એમાંથી જોવું છું? તો ભાઈ ના બધા યાર સેટઅપ થઈ જાય છે કે કરી દો યાર. મેં કીધું ટાઈમ પાસ કરો ને એટલા માટે હું આજે કંટાળો થઈ ગયું ને. તો Versatile Limited purchase machinery for 4,80,000, inclusive GST of 40,000. Input tax credit is available for GST paid. The company incurred following other expenses for installation. જેમાં cost of preparation of site installation 21,000 છે. Labor charges pay કર્યા છે 66,000 ના 600 main hours માટે, જેમાંથી 200 main hours આપણે installation for machinery માં use કર્યા છે. Spare parts and tool consumes છે 6,000 rupees ના. Salary of supervisor છે કે જેને 25% જેટલો ટાઈમ આ મશીનરી ના ઇન્સ્ટોલેશન માં આપેલો છે. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 32,000 ના છે, જેમાંથી 1/10 રિલેટ ટુ પ્લાન્ટ ઇન્સ્ટોલેશન છે. ટેસ્ટ રન્સ અને એક્સપેરિમેન્ટલ પ્રોડક્શન એક્સપેન્સ આપ્યું છે 23,000. આર્કિટેક્ટ ની ફી છે 9,000 અને ડેપ્રિસિએશન આપ્યું છે 12,000 રૂપીસ નું. The machine was ready for use on 15th Jan but was used from 1st February. Due to this delay, further cost 19,000 were incurred. Calculate value at which plant can be capitalized. Now, question આપણી પાસે છે. આપણે પ્લાન્ટ ની શું કરીને દેવાની છે? તો જો હું તમને પૂછું કે આ પરચેઝ ઓફ મશીનરી 4,80,000 છે, એની કોસ્ટ નો પાર્ટ બનશે? બનશે ને? પણ જીએસટી 40,000 ની ઇન્ક્લુડેડ છે. ઈ લેસ કરવી પડશે. શું કામ લેસ કરવી પડે? બરાબર. પછી સાઇટ પ્રિપરેશન ની કોસ્ટ આપી છે. પછી લેબર ચાર્જીસ આપ્યા છે. પણ એ બધા એડ નહીં થાય, પ્રપોર્શનેટ થશે. એટલે 600 થી ડિવાઈડ કરવાના અને 200 થી શું કરવાના? મલ્ટીપ્લાય. સ્પેર પાર્ટ્સ છે એડ થાય કે ન થાય? કારણ કે ઇન્સ્ટોલેશન પર્પઝ માટે યુઝ થયું છે, એના વગર તો પ્લાન્ટ ઇન્સ્ટોલ થશે જ નહીં.
તો એ પણ એડ થશે. સુપરવાઇઝર ની સેલેરી છે તો ખાલી 25% જેટલું તમારે એડ કરવાનું આવશે. એડમિન એક્સપેન્ડિચર એડ ન થાય, કોસ્ટ એક્સક્લુઝન માં આવે, પણ એના 1/3 જેટલા કીધા છે તો ઈ લેવાના આવશે પ્રપોર્શનેટ. ટેસ્ટ રન માટે જે ખર્ચો કર્યો છે પછી આર્કિટેક્ટ ને જે ફીસ પે કરી છે અને ડેપ્રિસિએશન ઓફ અસેટ યુઝડ ફોર ઇન્સ્ટોલેશન એ આવે, કારણ કે અસેટ નો યુઝ કર્યો છે ઇન્સ્ટોલેશન પર્પઝ માટે, તો એનું ડેપ્રિસ જે રીતે તમે ઓલા લેબર ચાર્જીસ ના કર્યા, એડમિન ના કર્યા, સુપરવાઇઝર ના કર્યા, એ રીતે આ જે કઈ મશીનરી તમે યુઝ કરી હોય એનું પ્રપોર્શનેટ ડેપ્રિસિએશન તમને ગણીને જ આપ્યું છે કે જે ઇન્સ્ટોલેશન વખતે યુઝ કરેલું છે. પણ એડ થશે શું નહીં, તો કે જે નીચે આપ્યું છે એ 19,000 રૂપિયાનો તમારે ખર્ચો કરવો પડ્યો છે બીકોઝ ઓફ મશીન રેડી ટુ યુઝ કન્ડિશનમાં આવવા માટે ડિલે થયું છે. આ એબનોર્મલ એક્સપેન્ડિચર છે અને આવો ખર્ચો મશીનરીની કોસ્ટમાં આવે નહીં, જેની તમારે શું કરવી પડે, નોટ લખવી. આ બધાને સમજાણું છે બાળકો? કોઈને પણ આમાં ન સમજાણું હોય તો મને કહો. ઓનલાઈન ભાઈ ક્લિયર બધાને? યસ સર. ઓકે, તો હવે ઓબ્વિયસલી શું કરીશું તો કે કોસ્ટ ઓફ મશીનરી ગોતીશું. એક ટેબલ બનાવો, કેલ્ક્યુલેશન ઓફ કોસ્ટ ઓફ પીપી પર્ટિક્યુલર્સ અને રૂપીસ. બધા પાસે સોલ્યુશન જો દેખાતું જશે મેં કરી નાખી છે. તો પરચેસ કોસ્ટ લખવાની ઇનર કોલમમાં 4,80,000 લેસ કરવાનું, એમાંથી જીએસટી ક્રેડિટ 40,000 એટલે 4,40,000 રૂપિયા આવશે. બરાબર ને ભાઈ? પછી પ્રિપરેશન, કોસ્ટ ઓફ પ્રિપરેશન ફોર સાઇટ ફોર ઇન્સ્ટોલેશન એડ થશે, લેબર ચાર્જીસ. હવે તમારી પાસે સોલ્યુશન છે જ, એટલે એમાંથી કોપી પેસ્ટ કરી નાખો. ટેબલ બનાવો. પેલા
टेबल तरी रखो ओ ऊपरी पर दूसरी बना ये लोग को ताली मारे કરવું શું છે બાળક એ મેં તમને ક્વેશ્ચન કોણ સમજાવ્યું તમે એકવાર ટેબલે જોઈ લીધું પછી હવે તમે જે કરી રહ્યા છો એ ખાલી ખોટી એની જગ્યાએ જે આ ફોર એમ કરી રહી છે ને એવું ક્વેશ્ચન તમારી પાસે છે તમારી રીતે ટેબલમાં એ બધા ફિગર ક્વેશ્ચન માર્ક આગળ જે આન્સર ની કોપી છે આઈપી આગળ નીકળવાનું નહીં એક વાર મારા દીકરી ખાલી એને બોર્ડ પર આવા હરાવ છે હવે આ ભમાય આપણા મારે જાની તો કેમ છે મને મારા હાથ લાગતા secondary only secondary મોદી ટિકિટ માં બધી જીવન જેવું છે એમાં फाउंडेशन ऑल इंडिया लेवल है કેવી વિડિયો બના કેવી ત્યારે બસ 50 લેબર और टोटल 180 दे 150 लेगा अकाउंट को बाकी જીવનમાં ખોટું ગામ આખાને શીખડાવવા જાય ને અને મેં ઘણા લોકોને ટાઈમ આપ્યો તો કામ શીખડાવવા મારા પોતાના એ લોકો શીખી ગયા એક બે જણા શીખી ગયા વ્યવસ્થિત એ લોકો પાસે થઈ ગયા
ના મારા પેલા તો નો થયા બકા આ બધી શીખરામાં પૂરી છે પછી ક્યારે વાંધો પછી મને એ ખબર પડી કે ગામને નડવાનું નહીં તો ગામને નડશો ને તો પાછળ અરે કોઈને હેરાન નહીં કરવાના સમજી પોરે હા પરદુખ ભંજન આવ્યું બોલ બોલ ભાઈ બે શબ્દ જો શું થકામ ભાવ કે નહીં ભાવ તો નહીં કોઈ ઓકે બોલ બોલ બોલો ફોર બગા હા અરે ગજબ 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 આ માતા પૂછતા પછી બધા ચડાવી દે ગાડી પર હોય એ લોકો ઉતરી જાય આપણે એમને હોય સર આમાં ફોર તો એકદમ ઓફ શું ઓફ એટલે ફોર ક્યાં દેખાવા આ તો ક્રેટોસ છે બગા આ ડીટી છે ને એમને આજે તો બાળકો થઈ ગયો ને બધા તો આ હોશિયાર છોકરાઓ તમે બધા તમારી જાતને માનો છો ને મારી જેમ 100% મને લાગે જ છે એટલે એનો આપણે ટેસ્ટ લઈએ જો ક્વેશ્ચન પાતળો તમને જોવા મળે હું જરાય વાંચતો નથી તમને લોકોને 10 મિનિટનો ટાઈમ આપું છું તમારી રીતે તમને જે સમજાય અમુક નહીં સમજાય તમને એમાંથી પણ તમને સમજાય જેટલું એટલું લગાવો ને કયો કે તમે કોસ્ટ ઓફ પ્લાન્ટ કેટલા રૂપિયાથી રેકોગ્નાઇઝ કરશો બુકમાં તો આજે ખુશખબરી આપું બાળકો તમે મારા સાસુમાને ફોન લગાવ્યો અને ફોન લગાડી પછી તમે તાલીઓ પાડો એટલે કહું કે જો આ તમારા જમાઈ માટે કેટલા લોકો એટલે આ તમે ધાર્મિક જેવું પાછું યાર મારી મનની વાતો જે ઓળખવા મળ્યા તો આજે બપોરે હે વોઇસ નથી આવતો એવું કીધું તો જીવન આખું કટ થયેલું આવ્યું ભાઈ હવે બાળકો આ વધારે લોકો જોઈન થઈ ગયા ને એમાં વોઇસ વયો ગયો આવ્યો હા આવી ગયો રહ્યા જોયું ને તો બાળકો આજે મારા બચ્ચાએ મને કીધું કે લાલપરી જવું છે એટલે તમારા લોકોનો ભોગ મેં લઈ લીધો છે 16 ના મારે સાવ રજા હું તો 15 ના સાંજથી જ ના પોસ્ટ તો નથી ફ્રી છે ખાલી અને કરંટ છે આજે આ ફ્રી તરીકે ગણી લે તો કાલ સવારે પાછા મળશું ને આપણે હું ગાઈ પેલા એકવાર ગાયેલો એની સામે ઓલા હ્યુમન સાયકોલોજી છે જેને સાંભળવું નથી ને મારે એને સંભળાવવું
એટલે નથી સંભળાવતું. અલા કઈ તમને છોકરીઓને તો ખબર હશે કઈ થિયરી ભલી હાર્ડ ટુ ગેટ નથી ખબર હાર્ડ ટુ ગેટ નથી ખબર કોઈ માનું નહીં કોઈ હા સર ખબર છે. ખબર છે ખબર છે ખબર છે જોઈ ડોળ એવો કરવાનો કે નહીં બાળકો આ સમય કરવાનો છે ચંદ્રા ટાવર્સ છે જો કાકા માપો હોશિયાર ડીટી થઈ ગયો વખત તારે there was a book named Everything You Know About Women and whole book was sold with a blank pages. ઓહો ડીટી આવું બધું હે લીધી દીધે કેટલી કોપી લીધી એક નહીં એક્સપિરિયન્સ હશે આ ઈ તો ઓબ્વિયસ હોઈ શકે આપણે ડીટી ને સાદું ઓળખતા નથી કઈ બોલતોય નથી હમણાં ક્લાસમાં ડીટીમાં મને કોઈ એવું કીધું કે તું કઈ ગીત બીત ગાતો કઈ હે મારી ગેરહાજરીમાં એકાદું ગીત ગાયું તું હા તો કે મને લાભ નથી દેતો તું ડીટી ઉપર તો મને કેમ લાભ નથી આપતો તો કાલે ગાઈશ ને મારા લેક્ચરમાં કાલે પાકવું હતો ગીત નું આજે આ ડીડીએ લઈશું બરાબર પાકવું હાલો હા જાનવી હવે હવે 16 વર્ષ પછી ઓલી હમણાં ઓલી આ નેતાગણે શું કીધું હમણાં નેતાગણે શું કીધું તું હમણાં જ કીધું આંધળા પ્રેમ વિશે ખોટા દિવસો યાદ કરો બાળકો ઘણો ઓલા સિન્સિયર છોકરાઓ બધી ગાળું દેશે તમે બધા હમણાં એક બે દિવસ થી એક સિન્સિયર છોકરો આવતો નથી ક્યાં વયો જોઈએ હા ઓનલાઈન નથી હોતું એડ કરતો લેસ કરવાનું હોય એડ નો કરતો પછી શું લેસ કરવાનું ભાઈ નોટ લખી નાખવાનું
ઓકે બાળકો, તો જોઈ લઈએ. જો તમારો આન્સર જે છે સૌથી પહેલા તો 194.78 કોઈને આવ્યો છે? તો હવે જરાક જોઈ લેજો. યસ સર, મારે આવ્યો છે. પ્રાઇસ 180 lakhs ની છે. આપણે રૂપીઝ ઇન લેક્સ માં બતાવશું, એટલે તમારે ડિજિટ્સ નહીં કરવાના. એક ભાઈ બધા મને સાંભળશે હવે. ખાલી ખાસ એક મહત્વની વસ્તુ યાદ રાખવાની, ક્વેશ્ચનમાં નંબર્સ જે રીતે આપ્યા હોય ને, આન્સર તમારે એ જ રીતે આપવાનો. એટલે જો ક્વેશ્ચનમાં 180 lakhs લખ્યા હોય તો ભાઈ તમારે ધરાર 5 0 નથી એડ કરવા. બરાબર, તમારે એની જગ્યાએ જ્યારે ટેબલ બનાવો પર્ટિક્યુલર રૂપીસ, ત્યારે ઉપર જ લખી નાખવાનું કે રૂપીસ ઇન શેમાં છે? લેક્સ માં. એટલે હું આન્સરમાં આ રીતે બતાવીશ, જો જે રીતે મેં બતાવ્યું કે કોટેડ પ્રાઇસ જો ઉપર લખ્યું જ છે મેં રૂપીસ ઇન લેક્સ, બરાબર, એટલે કોટેડ પ્રાઇસ કેટલી આવશે? 180. બરાબર. આમાં જીએસટી જે છે કે જે મને કીધેલી છે કેટલી છે ભાઈ? 18% ઓફ કોટેડ પ્રાઇસ લેવાની. પણ બીકોઝ ઓફ એની ઇનપુટ ક્રેડિટ અવેલેબલ છે તો લેસ મેં કર્યું જીએસટી અને ત્યાં મેં કાઉન્ટ્સમાં લખી નાખ્યું, એટલે મારે એની નોટ લખવાની પછી કોઈ રહેતી નથી કે એઝ ઇનપુટ ક્રેડિટ ઇઝ અવેલેબલ, એટલે મેં એમાંથી નીલ કર્યું, કાઈ એડલેસ કર્યું નથી. જો એડ કરીશ તો મારે શું કરવું પડશે? લેસ પણ કરવું પડશે. એટલે 180 ના 180 આવ્યા પાછા. બરાબર. હવે આગળ જો જોઈએ તો મને કીધું છે કે 1.25% જે છે એ ડિસ્કાઉન્ટ મળશે. બરાબર, જો પેમેન્ટ 1 month ની અંદર કરવામાં આવે. હવે આવું વસ્તુ તમે જ્યારે ક્વેશ્ચન નંબર 3 કર્યો તો ગઈકાલે, જ્યારે ગયું એનામાં અને આના વચ્ચે એક બેસિક ડિફરન્સ. ત્યાં તમને ટ્રેડ ડિસ્કાઉન્ટ આપેલું હતું અને ભેગું સેટલમેન્ટ ડિસ્કાઉન્ટ. અહીંયા આવું કોઈ ડિસ્કાઉન્ટ છે નહીં, ટ્રેડ ડિસ્કાઉન્ટ ના નામ. બીજું એ હતું કે ત્યાં તમે પેમેન્ટ ક્યારે કર્યું છે એની ડેટ આપેલી, જો યાદ હોય તમને તો ક્વેશ્ચનમાં તમે જોશો. બરાબર. અહીંયા તમારે વિધિન 1 month કરવાની કોઈ વસ્તુ છે જ નહીં. શું કામ? કારણ કે તમે લોન લીધી છે. બરાબર, તમે લોન જ લઈ રહ્યા છો તો લોન લઈને થોડા ઘરમાં પૈસા રાખશો ને ઓલાને 1 મહિના પછી આપશો. બરાબર, એટલે તમે બીકોઝ ઓફ લોન લીધી જ છે તમે ત્યારે ઓબ્વિયસલી તમે એ વસ્તુ જે છે પ્રાયર ટુ પરચેઝ ઓફ મશીનરી તમે એનું પેમેન્ટ કરી નાખ્યું. બરાબર.
એટલે આ ડિસ્કાઉન્ટ ને તમારે સેટલમેન્ટ ડિસ્કાઉન્ટ તરીકે ટ્રીટ નહીં કરવા. આને આપણે કાઇન્ડ ઓફ ટ્રેડ ડિસ્કાઉન્ટ ની જેમ કોસ્ટ ઓફ અસેટ માંથી શું કરીશું, લેસ કરીશું. જો નીચે મેં નોટ લખી છે એના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ના નામ કે as loan is taken for the purchase of machinery, it is assumed that quoted price is prepaid and thus discount received on purchase of machine. It is not a settlement type of discount. અને એ રીતે મેં assume કરેલું જ નથી. જો અહીંયા મારે ટ્રેડ ડિસ્કાઉન્ટ હોત અને ભેગું આવું આપ્યું હોત તો કદાચ હું આ પાર્ટને શું કરત, ઇગ્નોર કરત. પણ અહીંયા એવું કઈ છે નહીં. અને બીજું વિધિન 1 month જેવી કોઈ વાત આવતી છે જ નહીં. હું પ્રાયર પરચેસ પહેલા જ હું આને શું કરી નાખીશ, એનું પેમેન્ટ કરી નાખીશ. એટલે મને આ ડિસ્કાઉન્ટ પરચેસ ઉપર જ મળી રહ્યું છે એમ જ આપણે માનવાનું થશે. એટલે મેં જો ત્યાં ડિસ્કાઉન્ટ લેસ કર્યું છે 2.25 થશે. 180 ના કેટલા કરવાના, 1.25%. એટલે 2.25. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મને આપી છે 2% અને ઇરેક્શન કોસ્ટ આપી છે 3% કોટેડ પ્રાઇસ. તો પ્લસ થશે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 180 ના 2% અને ઇરેક્શન કોસ્ટ 180 ના 3%. 5.4 અને 3.6 જે છે એ બરાબર. આ સિવાય પ્રી ઓપરેશન કોસ્ટ આપી છે 1.5 જે પણ મારા કોસ્ટમાં એડ થશે. એટલે પ્રી ઓપરેટિવ કોસ્ટ 1.5 બરાબર. અને હવે તમને જે ન આવડતું હોય એવી વસ્તુ છે કે જે A16, અને જો આ પણ મહત્વની વસ્તુ બાળકો કે કઈ રીતે એકી સાથે એક જ ક્વેશ્ચનમાં તમને એક થી વધારે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે એ પૂછવા હોય તો પૂછી શકે. બરાબર. તો તમે અહીંયા એક લોન લીધેલી છે બરાબર, આને પરચેસ કરવા માટે 125 lakhs ની, જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે 14.5%. 30/9 તમે ઓબ્વિયસલી આ મશીનરીને પરચેસ કર્યું છે અને મશીન એના રેડી ટુ યુઝ કન્ડિશનમાં આવી જાય છે 30 ડિસેમ્બર. આપણે જ્યારે A16 કરીશું બોરોઈંગ કોસ્ટ, ત્યારે આપણે સમજીશું કે જો આપણે બોરોઈંગ કોસ્ટ ઇન્કર કરતા બોરોઈંગ કોસ્ટમાં 5 એલિમેન્ટ આવે. આપણે એની પાછળ અત્યારે ડિસ્કશન કરતા નથી કે એ એલિમેન્ટ્સ ક્યાં છે. પણ ઇન્ટરેસ્ટ કોસ્ટ ઇઝ અ પાર્ટ ઓફ બોરોઈંગ. તમે જો લોન લ્યો બરાબર, અને લોન માટે જે ઇન્ટરેસ્ટ ચૂકવો છો એને આપણે શું કહીએ છીએ, બોરોઈંગ. બરાબર. આ કેપિટલાઇઝ થાય. જનરલી ઇન્ટરેસ્ટ કોસ્ટ આપણે P&L માં લઈ જતા હોઈએ છીએ, પણ આ ઇન્ટરેસ્ટ કોસ્ટ કેપિટલાઇઝ થાય જો તમે લોન લીધી હોય ક્વોલિફાઈંગ અસેટ્સ ને પરચેસ કરવા કે કન્સ્ટ્રક્ટ કરવા. એટલે ઓબ્વિયસલી કોઈ પણ એવી લોન કે જેનો યુઝ ક્યાં થયો છે, ક્વોલિફાઈંગ અસેટ ને પરચેસ કરવા કે એને કન્સ્ટ્રક્ટ કરવા માટે થયો છે, તો એની ઇન્ટરેસ્ટ કોસ્ટ શું બનશે, બોરોઈંગ કોસ્ટ, કે જે તમારે અસેટ ઉપર શું કરવી પડશે, ટૂંકમાં કેપિટલ. આ એલોબરેટલી ડિસ્કસ કરશું જ્યારે આપણે A16 ચાલુ. ક્વેશ્ચન એ થાય કે ક્વોલિફાઈંગ અસેટ કોને કહેવાય? ક્વોલિફાઈંગ અસેટ નો મતલબ એની અસેટ. બરાબર. કોઈ પણ અસેટ ક્વોલિફાઈંગ અસેટ કહી શકાય if it took substantial amount of time to get ready for its intended use. એવી કોઈ પણ અસેટ કે જે સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ લગાડે એના ઇન્ટેન્ડેડ યુઝ માં આવવા, પુટ ટુ યુઝ નહીં, રેડી ટુ યુઝ કન્ડિશન માં આવવા માટે જો સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ લાગતો હોય બરાબર, તો એવી એસેટ ને કઈ રીતે કેટેગરાઇઝ કરવાની છે, ક્વોલિફાઈંગ અસેટ. હવે સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ કોને કહેવાય? તો કે સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ ઇઝ અ રિલેટિવ. ઈ અસેટ ટુ અસેટ, પાર્ટી ટુ પાર્ટી શું થઈ શકે, અલગ અલગ થઈ શકે. પણ ઇન્સ્ટિટ્યુટે ગાઈડન્સ નોટ બહાર પાડે સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ કે ભાઈ જો તમને ખબર ન પડતી હોય કે કોને સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ કહેવાય, જો એક બેન્ચમાર્ક આપે કે 12 મહિના કે મોર ધેન 12 મંથ જો કોઈ અસેટને બનતા લાગતી હોય એને સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ કહેવાય. પણ આ પથ્થર ઉપરની લકીર નથી. એટલે સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ 12 મહિના કરતા કેવો હોઈ શકે, ઓછો હોઈ શકે. જો તમે એને સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ કહેતા હો, એવું જરૂર નથી કે 12 મહિના હોય તો જ એને સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ ટાઈમ કહેવાય.
એ 12 મહિનાથી કેવો હોઈ શકે ઓછો, જેમ કે આપણા કેસમાં ખાલી 3 મહિના 30 સપ્ટેમ્બરે અસેટ લીધી છે અને જો ત્યાં લખ્યું હતું રેડી ટુ યુઝ કન્ડિશનમાં ક્યારે આવી ગઈ 30/12 તો 3 મહિના થયા 30/9 થી 30/12 તો આ 3 મહિનાનું જે કાંઈ ઇન્ટરેસ્ટ થાય ને એને આપણે શું કરશું બોરોઇંગ કોસ્ટ કરશું અને એને અસેટ ખાતે શું કરશું કેપિટલાઇઝ 3 મહિના પછીનું જે કાંઈ ઇન્ટરેસ્ટ છે એટલે કે 31 ડિસેમ્બર પછીનું એટલે કે એકવાર અસેટ પુટ ટુ યુઝ કન્ડિશનમાં આવી ગયું બરાબર અલા રેડી ટુ યુઝ કન્ડિશનમાં આવી ગયું પછી તમે એને પુટ ટુ યુઝ ગમે ત્યારે કરતા એનાથી કોઈ ફરક પડતો નથી જ્યાં સુધી લોન આઉટસ્ટેન્ડિંગ છે તમારું ત્યાં સુધી જેટલું ઇન્ટરેસ્ટ પે કરો છો એ તમારું રેગ્યુલર ઇન્ટરેસ્ટ થાય એ બોરોઇંગ કોસ્ટ નો પાર્ટ બને બોરોઇંગ કોસ્ટ ક્યાં સુધી ગણાય તો કે જ્યાં સુધી અસેટ એના રેડી ટુ યુઝ કન્ડિશનમાં આવે છે ત્યાં સુધીના પીરિયડનું એટલે આપણે અહીંયા ઇન્ટરેસ્ટ કોસ્ટ પણ જો એડ કરેલ છે 180 lakhs ઉપર 14.5% લેખે 3 મહિનાનું ઇન્ટરેસ્ટ અને એને રિલેટેડ જો નીચે નોટ લઈ કે asset is ready to use in 3 months which is assumed જો ત્યાં word use કર્યો છે assumed as substantial period hence borrowing costs related to this period is capitalized under A16 બરાબર આ આપણે એક્સપ્લેનેશન પ્રોપરલી આપેલું છે કે 3 મહિનાને આપણે શું માનીએ છીએ એક સબસ્ટેન્શિયલ પીરિયડ ઓફ ટાઈમ ગણીએ એટલે આ મશીનરીને હું કેવી રીતે કેટેગરાઇઝ કરું છું ક્વોલિફાઇંગ એસેટ તરીકે અને બીકોઝ ઓફ ક્વોલિફાઇંગ એસેટ છે તો આ પીરિયડ નું ઇન્ટરેસ્ટ મારે શું કરવું પડશે કેપિટલાઇઝ બધાને ક્લિયર સર કરજો જીએસટી રિપીટ કરો ને ત્યાં મારાથી ભૂલ થઈ લખવામાં શું આ ઓકે આ ના ભૂલ સાચું 125 પર જ આવશે એ ઉતાવળમાં બાળકો 125 ઉપર 14.5% ગણવાના હો બાળકો કેટલા થાય 4.53 થાય ને એટલે 6.53 ની જગ્યા 4.53 લ્યો એટલે 192.78 થશે જીએસટી રિપીટ કરો ને શું કરું બકા કોણ બોલે પેલા મિતુલ જીએસટી વાળું જીએસટી વાળું રિપીટ કરું બકાઓ જીએસટી વાળું તો કઈ બોલ્યો જ નથી બકા જીએસટી ના અંદર તો શું છે કારણ કે તને કીધું છે કે એની આઈડીપી અવેલેબલ છે જો ઇનપુટ ક્રેડિટ નું ક્લેમ કરી શકે છો તો જો ઇનપુટ ક્રેડિટ ક્લેમ કરી શકતો તો તું જો જીએસટી તો તારી જે કોટેડ પ્રાઇસ જે છે એમાં જીએસટી તો એડ થયેલું છે જ નહીં નથી ને નહીં તો પછી જો તું જીએસટી એડ કરીશ માન કે તો ભાઈ તારે પાછું શું કરવું પડશે લેસ કરવું પડશે લેસ કરવું પડશે તો હું એડ કરીને લેસ કરું જ શું કામ હું જીએસટી ને કન્સિડર જ ન કરું ઓકે બરાબર ને કારણ કે જો એડ કરું તો મારે લેસ કરવું પડે તો એના કરતા જીએસટી લવો જ નહીં સાચું ને હા ભાઈ ડિસ્કાઉન્ટ પે કેટલું કીધું તું 2.25 આમ 2.25 એટલે 177.75 બરાબર ને આ સાચું લખી રહ્યો છું ને જરા જોતા જજો ભાઈ એના પછી શું એડ કરવું બરાબર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કોટેડ પ્રાઇસ ના કેટલા હતા 2% 180 ના તો 3.6 lakhs એના પછી શું છે ક્યાં ગયું ભાઈ ઇરેક્શન કોસ્ટ અને આ 180 ના 3% 5.4 એના પછી શું હતું એ?
1.5 બરાબર એના પછી શું હતું જે મારે લેવાનું 125 ના 14.5% અને 3 divided by 12 4.53 એટલે મારી ટોટલ કોસ્ટ આવશે 192.78 બરાબર છે ભાઈ મેં આ ટેબલ સુધારી નાખ્યું એટલે વાત કરી પૂરી ને હવે મેં જે અહીંયા નોટ લખી છે ને આના નીચે આવે ને ઉપર થઈ ગયું આ નોટ લખવાની છે ભાઈ હું બોલતો જાઉં છું જે લોકોને પણ કદાચ મારા અક્ષર ઉકલતા ન હોય પેલા તો આ ટેબલ બનાવી નાખજો ભાઈ 192.78 આવશે બોલું ને હવે તો નોટ્સ માં નંબર 1 લખો ડિસ્કાઉન્ટ જેમાં ડેશ કરીને લખવાનું is loan is taken for the purchase as loan is taken for the purchase of machinery comma it is assumed that quoted price is prepaid and thus quoted price is prepaid and thus discount is received on purchase of machinery discount is received on purchase of machinery number 2 લખવાનું interest on loan જેમાં ડેશ કરીને asset is ready to use in 3 months which is assumed as substantial period comma hence borrowing cost related to this period is capitalized under AS 16
તો બાળકો એના પછી હવે એક ક્વેશ્ચન લખવાનો છે બધાએ. તો ક્વેશ્ચન લખો ભાઈ. X Limited contracted with supplier to purchase specific machinery to be installed in department A in 2 months. Full stop કરીને. Special foundation for the plant. Special foundation for the plant which were to be prepared within this lead time, were to be prepared within this lead time. The cost of site preparation were 47290. Cost of site preparation were 47290. These activities were supervised by technician during entire period. Who is employed for this purpose of rupees 15,000 per month. Technician service were given to Department A by Department B which billed BILLED કરવાનું છે. યા તમે જો કદાચ જોશો તો એ બિલ્ડ ઓલું બનાવવાનું કરીને બિલ્ડ BILLED બિલ્ડ એટલે એ બિલ મોકલું છે. બિલ્ડ BILLED build the service at 16,500 per month. After adding 10% profit, 16,500 per month after adding 10% profit. A machine was purchased. At 52,78,000 rupees. At
5278,000, 5278,000, 52,78,000 rupees, adding GST, including GST, rupees 18,590, 18,590, including GST, rupees 18,590. Transportation charges, and પછીની વાર્તા નહીં લખી આપણે, ખાલી ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ and architect was engaged for rupees 'એને લખવામાં આ ભૂલ કરી છે એટલે આ માથાકૂટ થઈ ને. ઓલું જે હતું ને, a machine was purchased for 52,78,000 rupees including GST, ત્યાં full stop આવી જાય છે. including GST જે લખ્યું છે ત્યાં full stop કરી પછી એમ લખવાનું છે કે rupees 18,590 transportation charges was incurred. એટલે 18,590 GST ના નથી, 18,590 કોના છે? ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ. અને architect was engaged for rupees 10,000. Ascertain at what amount machinery can be recognized in the books. તો જો બાળકો આપણે જો કોસ્ટ ઓફ મશીનરી જો ગોતવી હોય તો પરચેસ પ્રાઇસ 52,78,000 છે. આમાં જીએસટી ઇન્ક્લુડ છે. જીએસટી વિશે કોઈ ક્રેડિટ મળવાની છે કે નહીં મને ખબર નથી. રામે કદાચ ખબર હોય તો હું કઈ કરી શકું નહીં, કારણ કે જીએસટી કેટલા રૂપિયાની છે તો કઈ લખ્યું જ નથી. બરાબર, તો એડલેસ કરવાની કોઈ વાત આવતી નથી. એટલે ઇન્ક્લુડિંગ જીએસટી 52,78,000 રૂપીસ મારી પરચેસ કોસ્ટ પાર્ટ ઓફ કોસ્ટ બને. સાઇટ પ્રિપરેશન માટે મને ઉપર જ કીધું છે કે 47,290 નો ખર્ચો થશે, તો ઈ મારી એડ કરવાનું આવશે. બરાબર. મહત્વની વસ્તુ ટેકનિશિયન ની સેલરી કે જે ઓબ્વિયસલી 2 મહિના, કારણ કે ઉપર વાર્તામાં મને કીધું છે કે 2 મહિના લાગશે મશીનરીને ઇન્સ્ટોલ કરવામાં. 2 મહિના સુધી મારું આ ઇન્સ્ટોલેશન નું કામ સુપરવાઇઝ કરવાનું, જે કંપનીએ 15,000 માં રાખ્યો છે, પણ આ સર્વિસ ડિપાર્ટમેન્ટ એ ને ડિપાર્ટમેન્ટ બી આપી રહ્યું છે. તો ડિપાર્ટમેન્ટ બી એ શું કર્યું? બિલ બનાવીને મોકલ્યું 16,500, એમાં 10% નો પોતાનો પ્રોફિટ એડ કર્યો. આને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ પ્રોફિટ કહેવાય. એ કદાચ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ એ લોકો અકાઉન્ટિંગ કરતા એમાં એ લોકો લખે કે ન લખે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, પણ તમે જ્યારે કોસ્ટ ઓફ અસેટ નક્કી કરતા હો ત્યારે આવો ઇન્ટર ડિવિઝનલ પ્રોફિટ આવી શકે નહીં. એટલે આપણે તો 15,000 જેની ઓરિજિનલ સેલરી છે ઈ જ કોસ્ટ નો પાર્ટ બને. બરાબર. એટલે ટેકનિશિયન ની સેલરી કેટલા રૂપિયાની? 30,000 રૂપિયાની થશે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેટલાનું? 18,590. બરાબર. એ તમારે ટ્રાન્સપોર્ટેશન કો અને આર્કિટેક્ટ ની ફી કેટલાની? 10. આ બધી 1 બાય 1 શું કરવાનું આવે? એડ કરવાનું આવે. બરાબર છે. તો ફોટો પાડી લેજો બાળકો આનો, અને તમે તમારા અનુકૂળ ટાઈમે આ આન્સર જે છે એ લખી લો. મેં તમને સમજાવી દીધો છે કે ભાઈ ક્વેશ્ચન કઈ રીતે લખવાનું છે. 53,83,880 આવશે. બરાબર. અને નીચે નોટમાં જો લખેલું છે કે internally booked profit should be eliminated in arriving at the cost of PP. બરાબર છે.
બધાને ભાઈ તો આટલું રાખીએ છીએ બાળકો, પાછા કાલે મળશું. આવજો કાલે તો આવવાનું સારું. મારે આવું